ડિસેમ્બરને લઈ અને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। રાજ્યમાં વિવિધ ચેકપોસ્ટ પર પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે। ત્યારે દાહોદ પોલીસની આંતરરાજ્ય બોર્ડર દારૂ અને ડ્રગ્સને લઈ અને ચેકિંગ કરવામાં આવી રહી છે। ગાંધીના ગુજરાતમાં મધ્યપ્રદેશ કે પછી રાજસ્થાનમાંથી બુટલેગરો અવનવા કિમિયા સાથે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે અને જેને લઈ ઝાલોદની ધાવડિયા અને ચાંકલિયા બોર્ડર દાહોદની ખંગેલા બોર્ડર પર સઘન ચેકિંગ અત્યારે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાની જે અગત્યની 15 ચેકપોસ્ટ છે જે રાજસ્થાન મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલી છે તે તમામ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ડિપ્લોય કરી દેવામાં આવેલા છે। તમામ ચેકપોસ્ટ પર પીએસઆઈ કક્ષાના અધિકારી અને કર્મચારીઓને ડિપ્લોય કરી દેવામાં આવેલા છે અને રાજસ્થાન અને એમપી તરફથી આવતા તમામ વાહનો 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર બસ લક્ઝરી તેમજ તમામ જે વાહનો છે એમનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે। અન્ય વિસ્તારોમાંથી કોઈ નશાકારક પીણું પીને કે પછી કોઈ નશાકારક પીણું લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ કરે નહીં તે બાબતે ગુજરાત પોલીસ એલર્ટ છે અને સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે।